શંભુભાઈ ઘેર છે કે નહીં? મારે તો ગવા હું કોઈ તમાકુ એક. શંભુભાઈ હા છો જતા રે વેલા વેલા. ઓ શંભુભાઈ, શંભુભાઈ સીધા હેતરોમાં નાહી ગયા કહું. મને ના હોય તો બોર ઉપર ચડીને જોવા દે. હા વર્ષા પોણી લેવા બધા આવી તો હતું, પણ પૈસાનું કીધું રાતે એ કઈ એમ નહીં કેતો કે તારે બિલ ભરવું હોય તો લઈ જજો. શંભુભાઈ કેમ આયા? પાણીને પૂછવા આવ્યો તો મારે પેલા ઘઉં હુકાય તમાકુ હુકાય. શંકર તારે એકલા ને એવું કાતું સમજો, પેલો 2, 4 ને 100 ટાલો હુકવાય છે. આમ કને આલુ ને કને ના આલુ. હમણાં વધારે ખાલી 4 દાડા ખમી ખા, પછી આલુ છું તને પાણી. અરે 4 દાડા કરીને તો પેલા ગવામાં મારે ઉધેવા આવી જાય શંભુભાઈ. શંકરી આ ઉધેવ આવી જાય, વાત સાચી છે. તારા મનના પેલા ગૌ પાયેલા છે અમારે, એટલે હું કઉ છું કે 4 દાડો પછી તરાલી દઉં છું. 5મો દાડો નહીં થાય પાણીમાં. શંભુભાઈ તમે શેરના ટલ્લાય કરો હો. શંકર આજકાલ કરવાની ના નહીં, પણ જેને મનનું પાયું છે ને એને તો પવરાવું પડે. કેમ કઉ છું? પણ શંભુભાઈ મહિનો થવાયો, મહિનો પાણી આવતીમાં થાય હું કયો. આમ સતી પૂંછડામાં ની મહિનો થતો છે, તું એ બકાવતો છે જ મને. અત્યારે હરાળમો દાડો છે. હરાળદારે પણ પાણી ના જોવો શંભુભાઈ. અલે પાણી જોવો પણ આલુ શું કીધું તો ખરા. 4 દાડા જપી જા, પેલો 2, 3 ટાલો પીરે ને પછી તને ગોઠી દે. પેલો 2 પછી આલ્યો હેઠ ને હજી અઠવાડિયું જતું રહે શંભુભાઈ. અલે ના જાય અઠવાડિયું. 4 દાડો પછી 5મા દાડો પાણી તારા હેતમ હશે, તું જોઈ લેજે. કીધું તો ખરા. ના હોય તો કોક ના વચમાં ગોઠવો કે માને. અમે 4 ટાલો છે, 100 ટાલો છે, 2 બંધ રાખું છું, તને આલું છું વચમાં. હા તો જમ બનાવીને જલ્દી કરજો તાણે. સારું હેડ હો. મારે તમાકુ ઉકાય. તું ચિંતા કરે ને આલી દઉં છું હેડ. આ બધાને એકી હંગાત પીવા આવ્યું છે ને એમાં બધા ડખા થયા છે. એક બાજુ પેલો ઝાડ વાવે છે, એક બાજુ પેલો ઘાસ વાવે છે, એક બાજુ ઈંડો વાળવું છે, એક બાજુ તમાકુ પાવી છે, એક બાજુ ઘઉં આમ હાલવું કે ને મારે પાણી એ વિચાર કરું છું. ના પણ આમાં આટલું બધું પીત કરવું નહીં. ટાઈમ સર પાણી પકે ને એવું જ પાણી ફેરવવું પડશે. કેમ કે બધા એકી હંગાતી ઉઘરાણી આવે છે. આમ કને પાણી આલવું કને ના આલવું. આ લોકો અત્યારે મતલબી થઈ ગયું છે, કોઈ ભરોસો રાખ્યા જેવો નહીં. આ ટોપાર કેટલી આવે છે ને? કપૂર હા ક્યાં જઈને આયા? શું જતા હોય બહાર જવું છે આજે? એવું તાને અરે મારે મુએ જવું હતું બહાર, પણ કીધું શંભુભાઈ પાસે જઈ આવવા દે. કેમ? પાણી પૂછવા જ હતો. ત્યાં તો વળતું હોય છે. અરે હું વર 1 મહિનો તો થયો ને, હજી તો અઠવાડિયું કી હે? અરે શંકર તમે બધા ગોડા છો. કેમ ગોડા? આપણે એટલી જોઈ જોઈ સન કમ્પ્લેટ લીલી સમ. પણ કપૂર તમારે તો આવા પાણી. અરે શંકર હોય બુદ્ધિ ની આની ને તો જ થવાય મિલકત ના ધણી. એમ નામ થવાતું હોય છે લ્યા. પૈસો મારા ઘરનો તે તને મારી લઉં કે? અલ્યા ઘરનો નહીં, પણ મગજમાં એવા આઈડિયા તો હોય કે બુદ્ધિ તો હોય કે એટલું આપણે વિચારવું પડે બધું. ને કે આપણે શું ખાવાનું, છોકરાઓ ખાઈ લે, આપણે રખડી પડીએ. પણ હું વિચારવાનું કપૂર, પાણી નહીં આવતું ને વિચારવાનું હું કે? જો તારા ફોને ના આવડતું હોય ને, આ તો હું તને કહું છું, બીજા કોઈને કહેતો નહીં અને આઈડિયા આપતોય નહીં કોઈને. આજે હાલજે આઈડિયા. આ તો તું અડીને થાય છે કે એટલે શંકર જે મેન લાઈન હોય ને, પછી 30 વીઘા પીતું હોય એ જ લાઈન તોડી નાખવાની, કોઈ ડૂચો મારી દેવાનો, ઓટોમેટિક આ પ્રોમ બોલાવે. એટલે કપૂર આઈડિયા તો હારો હાલ્યો હતી તાને. અને શંકર આપણે દા ના કહે ને તો જોડેથી કહેવા આવું કે વાળકી યાર તાને ને કે આપણે અત્યારે બાવળી આવું કે. અરે સર કપૂર આઈડિયા તો જોરદાર આપ્યો હતી. હવે પાછા બીજો કોઈને કહે ના. અરે નહીં કેવું આ જ નાવા કરવાનું. દે ને તો આજ જ જાઉં બપોરે, જે મેન લાઈન ઉપર જ પાણી ચાલુ હોય એ જ કરવાનું શંકર. તાને લીલો થાય તર ને કશું ના પાડો આપણે ઉભારીએ લે. આપણા બાપના બોન ના હોય ને તો કોઈ હમતી ના બોલાવે. અત્યારે લોકો તો વાત જ જોઈ રહી હોય કે ભલે ઉકાઈ જતું. એટલે શંકર આપણે બધું વિચારવું પડે, આ બધા નાટક કરવા પડે. નક લોકો તો અત્યારે વકારે ખર્ચા વખત ભીખ માંગતા આ વાત જોઈ રહ્યું છે. આગળ ના જોવું તાને. ના હોય તો આજે બપોરના ટાઈમે કોઈ ના હોય એટલે જાઉં અને ડૂચો મારી આવું. આજુબાજુ જોવાનું કોઈ નહીં, એટલે મેલવાનો કરો પથરો કરો ડૂચો મારી દેવાનો, ઓટોમેટિક પાણી બંધ. કપૂર કોઈને કહેતો નહીં હો, હું લાઈનમાં ડૂચો ગાલ્યો હો. હું તો નહીં કહું પણ તું ના કહેતો. ના તારી તો મને ખબર છે, આખા ગામમાં પૂંછી નાખે ગભું ના કીધું છે. અરે ના દઉં નોમ યાર કપૂર તારું. અરે શંકર આપણે પેલા ટીબાલાલ ના બોર મારો પાણી હાલતા જ નતા આપવું છે. બપોરે ખરાબ બપોરે કોસ લઈને પહોંચ્યો ને લાઈન તોડી નાખી અને આયા દોડી નો માં આખી ગફૂટ પાણી વાર કે
દોડીને આવ્યો હમજી એટલે વિચારવું પડે અત્યારે સલાહની નહીં સાથની જરૂર છે શંકર ગફુર આઈડિયા તો હારા માન્યું હતું હા. અને મને આઈડિયા જોરદાર આલી હતી આગળ 1 મહિનો થઈ ગયો હજી અઠવાડિયું કે એટલે મારે કાલ પોણી આવી જશે આ ના હોય તો બપોરે જ જવું અમારે હા અરે આઈડિયા મારો હો યાર મારા મોડું થાય છે ટાઈમ નહીં હો આવજે દાન ખરેખર ગફુરને આઈડિયા હારો આલ્યો આજ તો બપોરે ના હોય ને તો ઉઠી જવું ને પોચ લઈને જ જવું હોય. એક લાઈન નહીં પણ 2 લાઈનો તોડી નાખું એટલે બીજી લાઈને તો હાલું ના કર વર્ષો પાણી હાલતો નહીં પણ આજ ખબર છે કોઈ ભારતું તો નહીં કે અત્યારે ખરા બપોર છે એટલે કોઈ ભારે તો નહીં પણ તોડે આગળ મેલું ના તાણે મારા આજે પાણી જ આવશે એ વચ્ચે વસ્તી જ તોડી નાખવા દે તાણે એને ખબર પડશે વધારે આ લાઈન જ પથ્થર ફારા બધું ફીટ છે ને તો આ લાઈન ઉપર જ છે એમાં આ શંભુભાઈ હાલતા નહીં એટલે 2 દાડા વાતો કરશે ને એટલી કરી મારે પાણી આવી જશે ખરેખર આ ગફુરની આઈડિયા હાલો હાલે છે હો આજે લાઈન તોડું ને એટલે આ 2 દાડે વાતો કરશે ને એટલી કરી મારે પી જશે ના હોય તો આટલો તોડી જ દેવા દે કોઈ આવતું ના હોય હું ખરા બપોરે હેતરમાં આવવું પડે છે આ ગાયો ભજવાર કરે છે ને એટલા ખરા બપોરે આવીને હોર રાખવી પડે છે શું કરે અરે કેટલા ઘઉં બટકી કાઢ્યા છે તો મેલે નહીં 2 પાડ્યો આમ ચોફેરાથી બટકી ખાધો છે શું કરવાનું એમાં બપોરે આવવું પડે આ શું કરે છે વળી પાછો હોય આ શંકરીઓ કોસ્તી શું કરે છે ખાડો કરે છે માલ બાલ તો શાય નહીં બારી જો આજે ના તો હબરું તો પડશે આર્યો કરે છે હું એરંડો મરે હબરવા દે હું લાઈન કાઢી છૂટી થઈ કાચલો કાઢી નાખ્યો હે શંભુભાઈ હવે પાણી તમે મને જ કહો કે બીજાને કને કહો આ તો તોડી પણ પેણીએ બીજી તોડતો આવું ના હોય તો અમે આ લાઈન તોડી ને એટલે શંભુભાઈ ખરા અમે ચો જવાના હે મને જ કહે પાણીનું કે અમે ખબર પડશે આ તો મારો વર્ષે એનું પાણી વાળું છે એમાં લાઈન તોડે છે આ બીજું કોઈ નહીં આ શંભુભાઈને પાણી આલવાની હાલ ના પાડીએ છે અને હાલ તો શોર્ટેજ છે ને પાણી પાવાની અરે બધાને પાવાનું છે કોને પાવાનું નહીં પણ વન હાલ્યું નહીં પાણી પાવા એટલા આ લાઈન તોડ ના હોય તો કેવું નહીં વન મને હાલ નીકળી જવા દે ભારે ના પાછું તો તમાકુ બેબી મજૂરી કરે ને જબરજસ્ત તમાકુ નીકળી પણ ડખા પોણે ના છે આ શંભુભાઈ ખરા ને ચીકર ના એટલું વતાર કરે અને પછી આપણને કે પોણી નહીં આવે જલ્દી આ મથી નેકવી દારે પોણી આવી એમાં પછી લાઈન તૂટી શું કરવાનું કયો મજૂરી કરીએ છીએ પબ્લિક પાછી વાતો કરે કે તમાકુ મજૂરી કરતા રહે મજૂરી તો કરીએ છીએ પણ આ બોળો વાળા લોહી પીવું છે ટાઈમે પોણી ના લે એટલે પાક સુધી સારો થાય કયો આ મથી પોણી આલી એકવી દારે એમાં તો પછી લાઈન તૂટી જાય પાછા 2-3 દાડા વાતો કદાચ થાશી એટલે કે તમાકુ જેવી થા કયો મારો કંટાળી ગયો છું કંટાળી એમાં શું કરવાના મજૂરી કરી લે કયો તમાકુ બની છે વરવાભાઈ ને તો હા વરવાભાઈ તમાકુ જોરદાર બનાવી છે હો તમે તો મોનકાભાઈ ગજબ મજૂરી કરી પણ જો કે પોણીને ડખા આ મથી એકવી દારે પોણી આવ્યું આમાં પછી લાઈન તૂટી જાય શું કરવાનું કયો અલ્યા વરવાભાઈ લાઈન તૂટી નહીં તોડવામાં આવી છે હે તણ તોડવામાં આવી ઓવા કરે તોડી રવા દેજે તમે પાછા મારું નો માલો અને હું રવા દો યાર એકવી દારે પોણી આવી એમાં તમે કયો રવા દો થયું ચાલતું છે એવું કીધા અમે હું કહું તો મારા ડખો પર તમે જઈને કહી દો મોનકાજી કીધું તું કે લાઈન ત્યાં અને તોડી છે એમ તમારું નામ લેવો ખાલી મારું નામ મારો લાઈન તોડવાનું તોડી કરે એટલું કે જો ખાલી એને તોડી નાખશો તમે તોડી રહ્યો ને ભાઈ નાખવું આજ ઈનો તમે ખરો ને એક લાફોય મેલી એક નહીં એવો ગામો નંબર 1 થઈ રહ્યો અરે હકે મોટો ખોટ રહ્યો અલ્યા કોઈ બી વાતો નહીં હું મોનકાભાઈ તમારી પછી કશું થાય એવું નહીં હો પણ તમે ખાલી નોમ તો આલો યાર આ જોડે તમાકુ ચીડી મજૂરી કરી અને આવી તમાકુ નીકળી લાઈન તો તને શરમ નહીં આવી હોય ને આપણા ગામમાં નડતો હોય તો એક જ માણસ છે કોણ શંકરી ઓઢો ફરે છે ગામમાં રે બીજું કોઈ નહીં ઓઢો આ એને તોડી નાખી લાઈન તમે જોયું અરે હું મારી વચ્ચે જોઈને આવ્યો છું અને હોભરીને આવ્યો છું કે મને શંભુરો પાણી નહીં આવતો ને લાઈન તોડી નાખી છે તોડી નાખી અરે મારે પાવાનું જ હતું પણ હું કહેવા જાઉં તો મારે ડખો થાય પાછું મારો તુજો મોનકાભાઈ હારા ના અધર આવ્યું કે હળો આ જેટલા રીસે ભરે કોકનો હારો પાક ભરે નહીં નકા નખરો કર્યો નહીં હોય અલ્યા એને યાર પાણી નહીં હાલતા હમણાં એટલા એને પીવા આવી ગયું છે ઘઉં ને એટલે હું કે છે ખબર આ લાઈન તોડી નાખું એટલે વાટો કરશે ને એટલે 2-3 દાડા લંબાઈ જાય એટલે કે મને જ પાવન કે ખો મહી મોનકાભાઈ પોણી ના યાર હારો પાક નીકળીને બળી જતા હશે મો તો અધર નહીં આવતા રે હા ભરી જાય તો વાત સાચી છે પણ એને હું કોઈ છે ઘઉં એટલા
પણ એમ ના ઈવન ઘઉં કોઈ પણ ખબર ના પડે તમાકુ પીવા આવી જાય તો પૈને જીવ નહીં આવત પોણી ના આવત એને મારા એ શેરી. તો અમે એને ખબર હે. એ તો એને વિચારવું પડે કે મારે શું કહેવાના આવે છે યાર. મારા કજુ હોભળ ને એમ જવું થશે તો શંભુભાઈ ના ફાયન અને બોલાવો પેલા ઓઢાણ હા અને પછી પાડો એને. જો મારું નામ આવ્યું ને તમારું તમારું પછી તમે ઓર રાખજો. ફોન કર ભાઈ તમારું નામ નહીં આવે ઓહો પાછા તમે ત્યાં શાંતિથી ઘેર જો અમે ઓઢાનું વાઈ બન્યું તમારે જોવાનું એ બધું હો. પણ જોવા તમે ચિંતા કરશો નહીં એની ઓહો તમારું પાછા નામ નહીં આવે હું જઉં શંભુભાઈ આ ફાયન તો મારે કહેવાય ના પણ આ તો કીધું નકું તો કોઈને કહેતો નહીં કારણ કે તમારું- ડખા મારા ઘેર આવે અને વખાય મારા આવે. નહીં આવ ડખો ને રખો ને પણ તમારું સારું થયું તમે મને કીધું હવે હું જઉં ત્યાં કર શંભુભાઈ ના ફાયન પછી બોલાવો પેલા ઓઢાને હા જો તાન હો એ હારું અમુય શંકરિયા તારી દવા છે બરોબર ના બે જણા ભેગા થયો ને એટલે મેથી પાક કાલશે એટલે ખબર પડશે કે ઘઉં શી રીતના પોઈશે ને તમાકુ શી રીતના પોઈશે. આજે મજા આવી છે. હવે તો મારે જોવા તો જવું પડશે. હારું કરે છે હું આમ થઈ ફરી જવા દે. મારે એરંડા જોવા જવું છે પાછું પેલા હેતરમાં. આ વરવાજીને ઓમ બૂમો પાડતા હતા ને મથીને પોણી આલ્યું એટલે પાછા કે લાઈન તૂટી ગઈ. અમે લાઈન કદી તૂટાવી ને આ તૂટી છે જ ના. ચોક ભરાવની લાઈન હોય તો નેચાળું હોય તો નેચા તૂટે, બાકી ટેબા ઉપર લાઈન તૂટે ખરી. આ મૂર્ખા જેવા છે. આ મારા ગમે તે પોણથી તાત્કાલિક બોલ્યા ઉપર છે. હા પેલો બોલવો પાડતો શંકરિયો ના શંકરિયા નહીં જવા દેજે. શું કેવું થાય છે એનું જતો આ બાજે. તો ના હોય તો બધો લાકડો ખંચેરી ને વેણી નાખે ને એંડા કઢાઈ દેવા હે વિચારો આવી ગયો હવે. એંડા કઢાય તો નહીં ચાલે, નહીં ચાલે. શંકરિયા આવો શંભુભાઈ, એંડા પાડીને ધુવાળે જાશો હો. હું ધોવારા જાય મારે એંડા તો કીધું લાકડા વેણી અને શંભુભાઈ કઢાઈ દેવા આવે. એંડા કાલ કટાવજે શંકરિયા. પોણી ઓલે બુઓ પાડતો તો બોર બનશે. બોર બનશે. બોર બનવા જ પડે. આજે શંભુભાઈ નહીં મેળાવે. કેમ? મીરે હવાલો આદરી વાળી એક એંડા અરે ઓમ કેતો તો મારા ઘઉં હુકાઈ જશે, તમાકુ હુકાઈ જશે ને આજે અમુક કે છે કે આ દાડા નહીં મેળ આવે. ભાઈ એક દાડો શેરમ શંભુભાઈ મો એક દાડો નહીં અત્યારે રેલો છૂટો છે લ્યા. આમ તો વળી જાય ફટ લઈને. મારે હું હોય શંભુભાઈ મોમેરું આવ્યું હોય ને ત્યાં એંડા કઢાઈ અને કીધું વેચી મારું. પણ મારાય મોમેરવાઈ નું પૂરી 1 કલાક થી નું. પણ શંભુભાઈ તમારે એક દાડો ચાલે, આ ના ચાલે એમ એ કહું. મૂર્ખા અત્યારે હાલ બિલ ના પૈસા શોથી કાઢવા લે? શોથી કાઢવા શો કન ચાલે? 1 મિનિટ બોર બંધ રખાયો નહીં અને પૈસા તો પૂંછડામાં પેહી જાય પણ બધાનું હુકાય છે એટલે બોલાવા આવ્યો છું. હા તો શંકરિયા એંડા રવા દેજે, પાવાનું કરજે અડજે. શંભુભાઈ હા આવું ખરો પાવા હા. પણ ઘઉં પૈ દઉં હો અંગાથી. અમે એક ટાલું પાકે ઘઉં એકલા પેલા પછી તમાકુ પાજે 2 દાડા હવે પછી. મને 2 પૈ દેવા દો કે પણ હાર આવજે. વારી હોય ને આજે વારી હોય. ટાઈમ જાય છે વાતો કરામણ કરે આવું બોર પાવલો બનશે. લઈને આવું હો. ચાલુ કરી દઉં કે કપલીનો વાખવાય છે? હું આવું પાવલો લઈને હેડો તમે એટલી કરી. મોડું ના કરતો લ્યા. અરે નહીં કરું. મારા વર્ષા આયા દાડો જોજો ઓમ બુઓ પાડશે ને અત્યારે બોર બંધ થાય એટલે પાછા આવતા રહી. શંભુભાઈ આમ તો પાણી હાલે મને પણ આ તો પેલી લાઈન તોડી છે ને એટલે બોલાવી દીધો. નકા શંભુ હાલે એવો જ નહીં. એ શંભુભાઈ હા જવાલો જો હાલો બોર ચાલુ કરો. હું હેતરમાં હેડું. પાવડો સી પેટી વખતનો છે. આ તો શંભુભાઈ ખરો પાવડો. મારા બાપુએ વાનાથી પોણત કરીને બાપડા મરી ગયા અને મારા હાથમાં આવ્યો છે તું હવે. એમ લાગે તારા પાવડા ઉપર મરી જે ખરો. આ તો ચાલતો ચાલશે હજી મારો છોકરો વાપરશે. એટલે મૂર્ખા પાવડો હારો લાય તો પણ ઓય, બુદ્ધિ વગરના તને શરમ નાઈ લે શું છે પોણી વારવા દઉં છું શા વારવા દઈ. કોણી તને શરમ નહીં આવતી લાઈન તોડતા છોકરાને લાઈન તોડી. અલા પેલા દાડિયા મારા શંભુભાઈ પેલા મેં તો તમાકુ મારા પોણી આલ્યું આ મૂર્ખાઈ લાઈન તોડી છે હે? ઓવા. કને કીધું હું કરે કીધું તારે અલ્યા મને બધી ખબર છે એ શંકરિયા આવો રાશિ શાન નો પાછો લ્યા. રાશિને તમે આ ઘરે ગયો એ વરવાભાઈ પણ પેલા એ વરવાભાઈ અલ્યા એટલો બધો હિસાબ હતો તો ઘેર રાખ એ. દીદી તો કોકનો હાળો પાક દેખરો તો કોકનું બગાડવાનું લ્યા અને મારી લાઈન હતા તું તોડી નાખીને પાછો પાવામાં પણ શંભુભાઈ કને કીધું પૂછો તો ખરા. ભરાવાજી, બીજું કોઈ નહીં. એમનેમ તો નહીં આવ્યો તારા ફોન કેવા આ કાલ આવ્યો તો મારા પાસે કહેતો તો કે મારા ઘઉં ને પાવા છે એટલે મેં 4 દાડા કીધા હતા એટલે આ મૂર્ખાઈ મત લાઈન તોડી લાવજો. ઓને પણ તોડી છે શંભુભાઈ નીચો એ શંભુભાઈ, શરમ નહીં આવતી. નીચો તોડી છે લાઈન પણ. આ વરવાજી જુઠ્ઠું બોલે. કને કીધું વરવાજી? મને બધી ખબર છે શંભુભાઈ લાઈન ઓને જ તોડી છે હે? એમ નામ જોયા આગળ કોઈને કહેવાય ના પણ કહેવાય ના બોનસ સાબુ સુધી મારા પાસે છે શું સાબુત છે?
અમે તારે સબૂત જોવા જા શંકરિયા, હાચું બોલી જા હો, હાચું બોલી જા. આ પાવા ઓલે ચીજ નખરો કરે છે કે આબાદની લાઈન તોડી નાખું ને એટલે પેલી લાઈન પોણી મારા વળી જાય. અરે શંભુભાઈ મારે ઉકા તોડવી પડે લાઈન. શંભુભાઈ રમણમાં શું કે ખબર છે હા. કે જો દે આ લાઈન નતો તો દે મારો પોણી નહીં આવે કે આ લાઈન તોડી નાખું મેન પછી મારો પોણી આવશે. પણ આવો ગામમાં લડાવવા વાળા તો ના, ઘણા એ, હોય. લડાવવાનો નહીં. શંકરિયા, હાચું તમે બોલ. શરમ આપી જુઓ, શરમ. પોણી પેલા પાવાનું હતું. હું થયું એટલે મોણકાભાઈ હું કોઈ દા લાઈન કોઈની તોડું. અલે કોશ લઈને ત્યાં નીકળું કતો મારા મથી મુરાડો કાઢા લાઈન તોડતો તો લે તું હે? શકળ શંકરિયા, હું હાચું તને બોલી જા, જતો, હાચું એ બોલી જા. બાજુ. ઓહ, મી આ જોઈ તો. મોણકોજી એંડે જ હતા. એ લાઈન ચાલુ હતી અને થોડું થોડું પાણી જતું હતું. તારા શું નખરો કરવાના, કઈ હળીઓ કરવાના આવતી હતી? અરે હવે ધીમે થોડું. જવા દીધું હોત તો હવે છોડ નાખો. અરે તમે બંધ મોટા થઈ ભાઈ, જાઓ. આપણને વચ્ચો વચ ચોથી જતું હશે પોણી આ તો કોશ લઈને હું કરી ખાડો કરી કરીને ઓમ તોડી તોડી મેલતો હતો આ બરવાજી મોણકાભાઈ બીજું એવું કોઈ નતું. મેં કીધું હાચું થોડું થોડું જાય. હાચું બોલ. શંભુભાઈ હાચું બોલ. અલે હાચું બોલી જા મી વાને ભાર્યો તો નાર્યો કે પોણી હાલતા નહીં શંભુભાઈ હમણાં એટલે કે વાટો કરશે એટલે બે દાડા હુકા એટલા ઘડી આપણે પી જાઓ જોજો. કહેતો તો નતો કહેતો લે. હાચું બોલ, હાચું બોલ. મોણકાભાઈ સાચી વાત હે. મારી ભૂલ થઈ ગઈ આમ. અમે આ બોર ઉપર પાણી હલાય લે, તને હલાય, તને હલાય. શંભુભાઈ ભૂસે મરી જાય તોય તના હેતરમાં પાણી ના હલાય. મારા હુકાતું હતું હવે એટલે એનો મેં લાઈન હુકમ કર્યો તોડી. તો પણ પોણી ના આવતા અને તું ખરો હાલ ના મારા અંગત પકડ. યાર અને વાટો ગોડ્યા પકડ પાવડો પકડ. જોડો વનવાજી ઉપડો. વનવાજી લઈ લઈ જાઓ. જાઉં છું, લઈ જાઉં છું. લાઈન ગોડવાની છે ને હોતવાની છે ને તારો જ ખર્ચો કરવાનો છે. તું હાલ હેડ વાટો અરે ગોડ હેડ. શંભુભાઈ વાટામાં તો અરે સ્પેશિયાલિસ્ટ છે બધાના વાટા કઈ શું જોલે એકલો ભેગો થા પછી તારી ખબર હે. જાને કમલા એવો હા એ! વાતો ગોડ્યો તો ને ઈ મત ગાલી દઉં તને વારાશ. એ શંકરિયા ઓય ઓય ત્યો ઓય ત્યો ને ઓ મારો વર્ષો કશો વાંધો નહીં ભેગો થા તારી એ દવા છે અરે બરોબર ને 4 ધોકા ખવડાવે છે ને હજી 4 ધોકા ખવડાવે આ છે વર્ષા સેવા નાટક કરું છું, જોજો. સેવા નાટક કરી આ ખોલીલા નહીં. આખા ગોમો કાઢી નાખેલો હોય ને તો હાર્યો મણકાજી નાવો તમે મારા બોર ચાલુ કરવો પડશે, મારું પાવું પડશે. હા, બંધ નહીં પડી મેલું. ના ના તમારું પૈ કાઢો પીતું થાય બીજું કોઈ નહીં. શંકરિયા તું તો હોર રાખ પાડી દેવો છે તને મને ધમકી આલે છે ત્યોય ત્યોય અમુ હું ઈકણ જ આવું છું તારી દવા કરી નાખું ભોળા આવું